અમારા જિજ્ઞેશભાઈ જો પટ્ટી કાઢે છે. જિજ્ઞેશભાઈના ખાતે પ્રોગ્રામ છે આજ ભજીયાનો. આજ અમારા મિત્રના ખાતે ભજીયાનો પ્રોગ્રામ છે પીપોદરા. આ જો અમારા ધમાકા ભજીયાના કારીગર હોય એ લોટ બાંધે ને એ શીખજે હો નિકા. હે હા આપણા ગુરુ છે. આ ભજીયું તો આ લોટ બાંધીને ભજીયું બનાવે ને આમ તારે આમ ફૂલીને ફૂમકા જેવું થાય. આપણે એને અરે કેટલી ફેરું ભજીયા ખાતા પણ એને લોટ બાંધતા ન શીખવાડ્યું નિકા. હે આને ભજીયાની દુકાન કરવાની હતી અને ટેક્સટાઇલમાં વૈયા ગયા. બોલો હતો ભજીયાનો કારીગર. આજ અમારા મિત્રના ખાતે પીપોદરા ભજીયાનો પ્રોગ્રામ છે. તો અમારા મહેશભાઈ કાંદા સુધારે છે. તમે ભગત હે ધમાકાએ મસાલો બનાવ્યો હોય ને ભજીયાનો એમાં ટેસ્ટ ન કરવો પડે. ભગત તો આમ જો ભજીયાની ઝપટ બોલાવવા મળ્યા છો. મરસા મલા તીખા નથી હો. કેમ પણ દેવા ભજીયાના કારીગર કેમ હે ફૂમકા જેવું ભજીયું થાય છે કે નહીં? પોચું પોચું રૂ જેવું. એક અમારે ધમાકા મિસ્ટેક છે. ભજીયું ગોળ નથી થતું, લમ ગોળ થાય. હે મોનોપોલી છે. કાંઈ નહીં, હોસ્ટેલે પ્રોગ્રામ કરશો ને તો ધમાકા શીખી જાય. ગોળ ભજીયું થાય એમ આપણે ખબર છે. એટલે ગુંદી લાંબી કરી હતી. ધમાકા ભજીયાની રેસીપી જો ને કઈ રીતે તમે લોટ બાંધો. હે તો અત્યારે આ લોટ સાળીને બનાવે છે. આ અમારા અંકલ છે. જો ભજીયાની તમને લોટની રેસીપી કહે છે. લોટમાં ગાંઠું આવે ને એટલે આ ગાંઠું હાલે નહીં એટલે સાળીને લોટ સાળે છે. જો હવે તો એમાં નાખે છે લસણ, પછી આદુ, મરચી, પાલક, મેથી, ધાણા. નીકા ધાણા થોડાક લાગજે હો એટલે લીલવા ભજીયા થાય. નમક, લીંબુ, હવે એમાં ના પાણી મિક્સ કરે. સોડા, અમારા કાકા કોઈને રેસીપી આપતા નથી
આ તો આજ આપને આ રેસીપી શીખવાડે છે, બાકી એની ભજીયા બનાવવાની મોનોપોલી છે. એનું માનસી કેટરસના નામનું કેટરસ વચન છે, માનસી કેટરસ. પરેશભાઈ, આ તમે શું કરી રહ્યા છો? આ છે રતાવ. હા આપણે આ રતાવનું શાક છે. હા જો આને આ રીતે હાથમાં પ્લાસ્ટિક પહેરીને આને શાક ઉછેરવું પડે. પ્લાસ્ટિક પહેરવાનું કારણ? નહીંતર આ ખંડોળ બહુ આવે. આખી રાત હોવાનું હોય. સમજ્યા? આ બધું સેફ્ટીવાળું કામ કરવું. પ્લાન સારો છે તમારો એ સુધારવાનો. આનો તમારે શું બનાવવાનો શું પ્લાન છે? બનાવવાનું છે રતાવનું પૂરી. કોણ બનાવવાનું? કાકા બનાવવાના છે. આપણે બોક્સ થાય. અત્યારે તો ખાલી શાક ઉછેરવી છે. હવે ઓલા ભાઈને પૂછવાનું કે આને હું કહો તમારી બાજુ આને હું કહે. તમે ये सूरज में तो होता है इसका उसके तो पहली बार ही देखा, वहाँ तो होता ही नहीं ये सब बोल रहे थे. वगैरह તમે કરે કરે ખાલી સાઈડ ઉછળો તો ખબર પડે કે આમાં ખંડોળ કેવી લાગે. વરસાદી તો ખાલી તીખા હાથ જ થાય. એને લોટથી ધોઈ નાખો ને તીખા હાથ પૂરા થઈ જાય. આમાં આવો ખંડવાર આવે કેવી આપણે પેલા છોટા દેવડી લાગશે વાર પણ આવશે મજા. માનસિક એડ્રેસ વાળાનું સૂત્ર છે શું છે?